નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળીએ આપણે આજનું પંચાંગ દર્શન. આજનું સંવત 2082 શાલિવાન શક 1948 શુભેશ્રી ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. પરાભવ નામનું સંવત્સર. આજનો શુભ મહિનો છે તો કે શુભેશ્રી અધિક જ્યેષ્ઠ માસે શુક્લ પક્ષ. આજની તિથિ છે નવમી તિથિ. આજનું શુભ નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. આજનો યોગ છે હર્ષણ યોગ. આજનું કરણ છે કૌલવ કરણ. આજે વાર છે રવિવાર. આજે કોઈ પણ જાતકનું જન્મ થાય તેમની સિંહ રાશિ આવશે, જેમના અક્ષર છે મ અને ટ. તો ચાલો નિહાળીએ દર્શક મિત્રો આપણે સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 24/5/2026 રવિવારથી તારીખ 30/5/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ. આપે કરેલી મહેનતનું હવે આપને ફળ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન અને ઉત્તમ સમય છે. ભવિષ્યમાં કઈ લાઈન લેવી તે માટે વિચારવાનો પણ યોગ્ય સમય અત્યારે ચાલી રહ્યો છે. આપને શુભ પરિણામની પ્રાપ્તિ થશે. આપનું જે લક્ષ્ય હશે તે લક્ષ્ય આપનું પૂર્ણ થશે. તેમજ આપને આપના સંતાનો સાથે જે મતભેદો હતા તે હવે દૂર થશે. સપ્તાહના મિડની અંદર શત્રુ આપની ઉપર હાવી ન થાય તેમની આપે કાળજી રાખવી. થોડું સાવધાન રહેવું જરૂરી છે. બને ત્યાં સુધી ઉછીના પૈસા આપવાનું આપે ટાળવું. તેમજ અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે. પરિવારના સભ્યોની તબિયત સંભાળ રાખવી આપે જરૂરી છે. માતા પિતાની સાથે શાંતિથી વ્યવહાર કરવો આપણા માટે જરૂરી છે. માતા પિતાને કોઈ મોટી સર્જરી હોસ્પિટલની અંદર એડમિટ ન કરવા પડે તેમની પણ આપે કાળજી રાખવી. સપ્તાહના એન્ડની અંદર દાંપત્ય જીવનની અંદર આપને નવો ઉમંગ ઉત્સાહની પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા માટે પણ શુભ અને અતિ ઉત્તમ સમય છે. આપ આપના કાર્યક્ષેત્રની અંદર ઉચ્ચ પદવીની પ્રાપ્તિ કરશો. તમારી ઉપલબ્ધિઓ જોવા માટે હવે આપનું મન પ્રસન્ન રહેશે. તેમજ પ્રેમી પ્રેમિકા માટે પ્રપોઝ કરવાનો પણ ઉત્તમ સમય છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી. શુભ દિશા છે પૂર્વ દિશા. શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન રાધે કૃષ્ણ મંદિરે દર્શન કરવાથી, ઓમ બ્રીમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવાથી, મંદિરે જઈ મંદિરની સ્વચ્છતાની અંદર ભાગ લેવાથી, સેવા કરવાથી આપનું મંગલ થશે. આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું બીજી વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ. જમીન મકાન ભૂમિના કાર્યની અંદર થોડો વિલંબ થઈ શકે છે. જે કંઈ પ્રોપર્ટી લેવાના હોય તે સમજી વિચારીને લેવી. તેમના ડોક્યુમેન્ટ ચેક કરીને લેવું તેટલું જ જરૂરી છે. નહીંતર પછી વિશ્વાસઘાત થઈ શકે. સુખના સાધનોની અંદર આપણે વૃદ્ધિ થશે. અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે. વાહન લઈને બહાર જવાના હોય બને ત્યાં સુધી તડકામાં વાહન લઈ જવાનું ટાળવું, અથવા તો વાહનને ચેક કરી અને પછી જ બહાર નીકળવું આપના માટે હિતાવહ છે. જરૂરી ડોક્યુમેન્ટ પણ આપે સાથે રાખવા
તેટલા જ જરૂરી છે. સપ્તાહના મીડિયની અંદર વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ આનંદદાયક, ઉત્સાહદાયક રહેશે. આપ આગળ કઈ નવી લાઈન લેવી અને તે દ્વારા આપનું કાર્ય સિદ્ધ પ્રાપ્ત કરવું, તે પણ આપના વિચાર અત્યારે માંગી રહ્યા છે. આપને આપના પિતા તરફથી સારો સપોર્ટ પ્રાપ્ત થશે. જો આપની ઘરે ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે, આપના ભાઈ અથવા બહેનની અંદર વૃદ્ધિ થશે. દેશ વિદેશને લગતા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ આપે આપના પિતા માતાને, પેરેન્ટ્સને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ કરાવી શકો છો. તેમજ આપનું લક્ષ્ય હવે પૂર્ણ થશે. સપ્તાહના એન્ડની અંદર દાંપત્ય જીવનની અંદર થોડો ઝઘડો ન થાય તેમની કાળજી રાખવી. ભાગીદારી સાથે મતભેદ ન થાય તેમની કાળજી રાખવી. ધંધાની અંદર મોટું સાહસ આપે કરવું નહીં. જે કંઈ અત્યારે બિઝનેસ આપનો ચાલી રહ્યો છે તેમાં ઉમેરો કરવો અત્યારના સમય પ્રમાણે હિતાવહ નથી. આપના માટે જે કંઈ નિર્ણય લેવો તે વડીલોની સલાહ લઈ અને પછી નિર્ણય લેવો. તેમજ આરોગ્ય બાબત આપે સંભાળ રાખવી જરૂરી છે. પાણીનું વધારે સેવન કરવું, નહીંતર હોસ્પિટલના ચક્કર લાગવા પડે. તેમજ આ સપ્તાહ દરમિયાન પરિવારની સાથે બહાર જવાનો આપને યોગ બને છે. આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 2. આ સપ્તાહ દરમિયાન ભૈરવ મંદિરે ભૈરવજીને તેલ ચડાવવાથી ઓમ સુખ સંપત્તિદાયક ભૈરવાય નમઃ મંત્રનું જપ કરવાથી, તેમજ ત્યાં બેસી 10 મિનિટ ધ્યાનની અંદર બેસવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ. ચંદ્ર મહારાજ આપની રાશિથી સપ્તાહ દરમિયાન 3જા, 4થા, 5મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ સારો રહે છે. મેનેજમેન્ટ હવે આપનું ખૂબ જ સ્ટ્રોંગ રહેશે. વ્યવસ્થા શક્તિ પણ આપની સારી રહેશે. આત્મવિશ્વાસમાં આપણે વધારો થશે. તમારી પ્રસિદ્ધિ હવે ચારો દિશામાં ફેલાશે. આપની વર્ષોથી કરેલું મહેનતનું હવે આપને ફળ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર જમીન, મકાન, વાહન ખરીદવાનો આપના માટે યોગ બને છે. તેમજ નવું મકાનની અંદર ગૃહ પ્રવેશ કરવાનો આપના માટે યોગ બને છે. વડીલોની સાથે તીર્થયાત્રા માટે જવાનો પણ યોગ બને છે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપનો દૂર થશે. તેમજ ટ્રેનની અંદર, પ્લેનની અંદર સફર કરવાનો આપના માટે યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપની ઘરે સંતાન સુખની પ્રાપ્તિ થશે. આપના જ્ઞાનની અંદર વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. તેમજ આપને આપના પરિવાર તરફથી, મિત્રો તરફથી પણ ખૂબ સાથ સહકાર પ્રાપ્ત થશે. આપના ભાઈ બહેન સાથે આપની ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે. ઓવરઓલ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ દિશા છે દક્ષિણ, શુભ રંગ છે લીલો, શુભ અંક છે આપના માટે 4. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જોઈએ. નાની કુમારિકા દીકરીઓના ચરણ સ્પર્શ કરવાથી, તેમના આશીર્વાદ લેવાથી, તેમને કોઈ પણ વસ્તુ ગિફ્ટ આપવાથી આપનું મંગલ થશે. આપના વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 2જા, 3જા, 4થા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પરિવારની સાથે સુખ અને આનંદદાયક સમય પસાર થશે. આપના બધાની સાથે હવે સંબંધો ખૂબ જ સારા અને મજબૂત બનશે. મીઠી ભાષા બોલવાથી બિઝનેસની અંદર પણ ખૂબ જ સારી
ધનની પ્રાપ્તિ થશે. તેમજ સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ મનોરંજનદાયક અને આરામદાયક રહેશે. સપ્તાહના મિડની અંદર ભાઈ બહેનનો આપને પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે. કોઈ નાની યાત્રા માટે, બિઝનેસ માટે બહાર ગામ જવાનો યોગ બને છે, પરંતુ તેમાં વધારે ધન ખર્ચ ન થાય તેમની આપે કાળજી રાખવી. જે કંઈ કામ કરો ડબલ જોશથી આપ એ કાર્ય કરવાથી આપના અધિકારીઓ તરફથી પણ આપને ખૂબ જ આપની પ્રશંસા સાંભળવા મળશે. સપ્તાહના એન્ડની અંદર પરિવાર તરફથી આપને પ્રેમ અને પ્રોત્સાહન મળશે. બીજાની મદદ કરવાની ભાવના આપના જીવનમાં આપને આગળ લાવશે. સંતાન માટે મહત્ત્વનો નિર્ણય આપે લેવો પડે. આપને આપના ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે. જરૂર હોય તેટલો જ આપે ખર્ચ કરવો. તેમજ જીવનની અંદર અભિમાન, ઈર્ષા ન આવે તેમની આપે કાળજી રાખવી. તેમજ સંતાનોને વધારે ઠપકો આપવો નહીં, કારણ કે અત્યારના સમય પ્રમાણે બાળકો કોઈ અવરું પગલું ન ભરે તેમની પણ આપે ખાસ કાળજી રાખવી જરૂરી છે. તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરવો, પ્રેમથી સમજાવવાનો આપે પ્રયત્ન કરવો જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપનો શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તીર્થયાત્રા કરવા માટે નીકળવાના હોય તો તેમને જવા દેવા, તેમને રોકવા નહીં અને બને તો તેમની સેવા કરવી. તેમને જોઈતી વસ્તુ લઈ આપવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા, ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે કાળજી રાખવી જરૂરી છે. બને ત્યાં સુધી કેશ પૈસા સાથે લઈ બહાર નીકળવું નહીં અને વ્યવહાર જે કંઈ કરવો હોય એ ચેકથી કરવાથી વધારે આપણા માટે હિતાવહ રહેશે. પૈસા ચોરાઈ જવાનો નહીતર યોગ બને છે. તેમજ જે કંઈ નિર્ણય લ્યો તે સમજી વિચારીને નિર્ણય લેવો. દાંપત્ય માટે પતિ પત્નીના પણ બંનેના વિચારો અલગ થશે, માટે ધીરજ રાખવી જરૂરી છે. નવા વિચારો કાર્યક્ષેત્રની અંદર પણ આપે ધીરજ રાખવી. તેમજ આપ અનર્ગલ ખર્ચથી આપે બચવું. સપ્તાહના મિડની અંદર ધનની બચત કરવી આપના માટે તેટલું જ જરૂરી છે, કારણ કે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે, માટે કાળજી રાખવી જરૂરી છે. ભાઈ બહેનની સાથે જૂના મતભેદો હતા એ દૂર થશે. તેમની સાથે બહાર જવાનો યોગ બને છે. વડીલો તમારા કાર્યની પ્રશંસા કરશે. તમારું ભાગ્ય, તમારું કાર્ય હવે આપને સાથ આપશે. આપના વર્ચસ્વની અંદર વૃદ્ધિ થશે. કુટુંબ પરિવારની સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે. સપ્તાહના એન્ડની અંદર ધર્મના કાર્યની અંદર, આધ્યાત્મિક કાર્યની અંદર હવે આપનું મન લાગશે. મંદિરે દેવ દર્શન કરવા જવાનો યોગ બને છે. શરીરની અંદર થોડી ચુસ્તી, આળસ રહેશે, માટે વ્યાયામ કરવો આપના માટે જરૂરી છે. લવ લાઈફ સામાન્યથી પણ વધારે ઉત્તમ રહે, તેના માટે એકબીજાના દુઃખોને, એકબીજાની ભૂલોને માફ કરવી તેટલી જ જરૂરી છે. આપના નાના ભાઈ બહેનને કોઈ કષ્ટ ન પડે તેમની આપે કાળજી રાખવી. તેમનો સ્વભાવ થોડો હઠીલો અને જિદ્દી હશે, માટે તેમની સામે આપે એવો વ્યવહાર ન કરવો. ભગવાન શ્રી રામની આરાધના કરવાથી તેમજ આ સપ્તાહ દરમિયાન કોઈ પણ કાર્ય આપ કરો તે કાર્યમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 6.
સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ, કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરો તે પહેલાં સ્વીટ મીઠાઈ ભગવાનને ધરી બધાને પ્રસાદ આપી પોતે પણ એ મીઠાઈનો પ્રસાદ લઈ કાર્ય કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. ઓમ એમ હ્રીમ ક્લીમ જગદંબિકાય નમઃ એ મંત્રનો જપ કરવાથી પણ આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને બિઝનેસ માટે બહાર જવાનો યોગ બને છે, પરંતુ બને ત્યાં સુધી બહાર લાઇટ ભોજન કરવું અથવા ભોજન કરવાનું ટાળવું, તેમજ શુદ્ધ અને સાત્વિક આહાર કરવો તેટલું જ જરૂરી છે, નહીંતર આપનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. મહેનત પ્રમાણે હવે આપને ફળની પ્રાપ્તિ થશે. શત્રુઓ ઉપર હવે આપનો વિજય થશે. કોર્ટ કચેરીના કાર્યની અંદર પણ આપને વિજય પ્રાપ્ત થશે. તેમજ જો કોઈ બીમારી હોય તો બીમારીની વધારે આગળ તે ન વધે તેના માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે. સપ્તાહના મિડની અંદર હવે આપનું નેતૃત્વ શક્તિ સારી રહેશે, તેમજ આપ આપના કામકાજની અંદર વ્યસ્ત રહેશો. નવા બિઝનેસની અંદર સફળતા પ્રાપ્ત થશે. નવા ભાગીદારની આપને પ્રાપ્તિ થશે. અવિવાહિત હોય તો આપનું મંગલ ઘરે માંગલિક કાર્ય થશે. આપના સુપાત્ર મનપસંદ પાત્રની સાથે આપના લગ્ન થશે. આપની દિનચર્યા સામાન્યથી પણ ઉત્તમ રહેશે. સપ્તાહના એન્ડની અંદર આપને સારા એવા ધનની પ્રાપ્તિ થશે. ધન બચત કરવામાં આપ સફળ થશો. પરિવાર સાથે બહાર જવાનો યોગ બને છે. આપ આપના ભાઈ બહેનને પણ થોડી મદદ કરી શકો છો. પ્રેમી પ્રેમિકા માટે આ સમય ખૂબ જ નિર્ણયદાયક અને મહત્ત્વનો રહેશે, પરંતુ વડીલોની આજ્ઞાનું પાલન કરી પછી આગળનું પગલું ભરવું તેટલું જ આપના માટે મહત્ત્વ છે, નહીંતર લાઈફ ટાઈમ માટે આપને પસ્તાવો થશે. માટે ઉતાવળથી કોઈ પણ નિર્ણય લેવો નહીં. વડીલોના આશીર્વાદ અને તેમને સાથે રાખવા. માનસિક ચિંતા ડિપ્રેશનથી દૂર રહેવું. નેગેટિવ વિચારો કરવા નહીં. તેમજ બને તો ક્રોધ ઉપર કાબૂ રાખો. ધ્યાન ધીરજ રાખવી તેટલી જ આપના માટે જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે વાદળી. શુભ દિશા છે પશ્ચિમ દિશા. શુભ અંક છે 8. આ સપ્તાહ દરમિયાન મંદિરની અંદર લોઢી અથવા તાવડીનું દાન કરવાથી, ગમ ગણપતે નમઃ મંત્રનો જપ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા 12મા પહેલા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના કાર્ય માટે બહાર જવાનો આપને યોગ બને છે, જેમના દ્વારા આપને લાભ થશે. આપને આપના મોટા ભાઈ બહેન તરફથી પણ સારા લાભની પ્રાપ્તિ થશે. શેર બજારની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર કરેલું રોકાણ હવે આપને સારું વળતર આપશે. નવા વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. જૂની વાતો યાદ કરી અને તે દ્વારા આપ આનંદની પ્રાપ્તિ કરશો. બિઝનેસની અંદર મોટું રોકાણ આપે કરવું જરૂરી નથી, નહીંતર તેમાં નુકસાની થઈ શકે છે. કાર્યમાં બદલાવ લાવવો આપના માટે જરૂરી છે. સપ્તાહના મિડની અંદર ઢેર સારી સુખ સુવિધાની પ્રાપ્તિ થશે. તેમજ આપના જે જૂના વિવાદો હતા એ વિવાદો હવે બધા દૂર થશે. આપના શત્રુઓ પણ આપના મિત્ર થશે. આરોગ્યની અંદર આપને સુધારો પ્રાપ્ત થશે. આપે લીધેલા ઉછીના પૈસા પાછા આપવા માટેનો
આ યોગ્ય સમય આપના માટે રહેલો છે. વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે. વિદેશ જવાનું સપનું આપનું આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે સૌથી શ્રેષ્ઠ છે. આપના માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન આપે ગરીબ માણસોને, મજૂર માણસોને પાટલો અને વેલણનું દાન કરવાથી તેમજ હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, સુંદરકાંડનો પાઠ સાંભળવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ સારી ખુશખબરી લઈને આવી રહ્યું છે. આપની જીવનની ગાડી હવે બ્રોડગેજના પાટા ઉપર ચડશે. તેમજ આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રની અંદર રહેલા ચડાવ ઉતારો હવે આપને બંધ થશે. પરિવારની સાથે પણ આપને અનુકૂળ રહેશે. વ્યર્થ ચિંતા આપે કરવી નહીં. બરાબર આપના કાર્યની અંદર મન લગાડીને કાર્ય કરવાથી આપનું મંગલ થશે. જે જવાબદારી આપ લેશો તે બરાબર નિભાવવી આપના માટે જરૂરી છે. મનની અંદર પ્રસન્નતા લાવવી જરૂરી છે. સપ્તાહના મીડિયાની અંદર અચાનક ધનની આપને પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. વિદ્યાર્થીઓ દ્વારા પિતાને, માતાને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. તેમને સારી નોકરીની પ્રાપ્તિ થશે. હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. ધાર્મિક કાર્યની અંદર પણ આપનું મન રહેશે. લાંબા સમયથી રોકાયેલું ધન આપને હવે પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપ વધારે કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેનો ઉપયોગ કરવાથી આપની આંખોને આરામ આપવો તેટલું જ જરૂરી છે. આપનું સ્વાસ્થ્ય સારું રહે તેમના માટે આપે ધ્યાન દેવું જરૂરી છે. જીવનસાથી સાથે કોઈ મતભેદ ન થાય તેમની આપણે કાળજી રાખવી. ધીરજથી કાર્ય કરવું આપના માટે જરૂરી છે. વિદ્યાર્થીઓને બરાબર આ સમયે જે મળેલો છે તે સમયનો સદુપયોગ કરવો અને તેમની અંદર બને ત્યાં સુધી આપની મનપસંદ જે વસ્તુ હોય તે વસ્તુમાં આગળ વધવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ આપના માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ડાર્ક, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 7. સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, બને તો મંગળવારે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાથી, તેલ ચડાવવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 9માં, 10માં, 11મા ભાવમાંથી પસાર થશે. આપનું કાર્ય હવે દીપી ઉઠશે. આપના કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. નવી બ્રાન્ચ, નવી દુકાન, નવું ઓપનિંગ આપ આ સપ્તાહ દરમિયાન કરી શકો છો. તેમજ આપના પરિવારનો પણ આપને સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આપનું ભાગ્ય હવે આપને પૂર્ણ સાથ આપશે. આપના ભાઈ બહેનના ગુડ ન્યૂઝની આપને પ્રાપ્તિ થઈ શકે છે. સપ્તાહના મિડની અંદર આપને આપના પિતાના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને લાભ થશે. પિતાના બિઝનેસથી પણ આપને લાભ થશે. ઉચ્ચ સ્વપ્નાઓ, ઉચ્ચ વિચારો હવે આપના પૂર્ણ થશે. લક્ઝરી આઇટમ ખરીદવાનો પણ આપના માટે યોગ બને છે. માતાની સાથે બહાર જવાનો યોગ બને છે. તેમજ આપને ધર્મ કાર્યની અંદર દાન પુણ્ય કરવાનો પણ આપના માટે ઉત્તમ યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આર્થિક જીવનની અંદર આપને ફાયદો થશે.
ધન લાભ માટેનો પ્રબળ યોગ બને છે। કોઈ જૂની યોજનાઓ પુનઃ શરૂ થશે, તે દ્વારા પણ આપને લાભ થશે। તેમજ આપના આવકમાં અચાનક વૃદ્ધિ થશે, તેમજ બીજાના ભરોસે તમારે કાર્ય કરવું નહીં। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 3। સપ્તાહ દરમિયાન આપના માટે આપની ઘરે પીળા વૃક્ષ ફૂલ આપે તેવા વાવવાથી આપને લાભ અને ફાયદો થશે। ઘરની અંદર ગાયત્રી મંત્ર સાંભળવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા 9મા 10મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ માનસિક થોડી બેચેની રહેશે। લોન અધૂરી લીધી હતી, તે લોન આપ પૂરી કરી શકો છો। આપ આપના વિરોધીઓથી પણ સાવધાન રહેવું। દૈનિક દિનચર્યા આપની ડિસ્ટર્બ થઈ શકે છે। અનર્ગલ સમસ્યાઓ ના આવે તેમની આપે કાળજી રાખવી। બહાર જવાના હોય તો વાહનને ચેક કરીને પછી જવું। વાહન ખરાબ થવાનો આપના માટે યોગ બને છે। કોઈ વડીલોનો આપના બોસનો ઠપકો ન મળે માટે તેમને આજ્ઞા લઈ, તેમના માર્ગદર્શન લઈ અને પછી બહાર જવું, તેમને પૂછીને જવું, નહીંતર ઝઘડો થવા પામે। સપ્તાહના મિડની અંદર કોઈ પણ કાર્યની અંદર આપે સંઘર્ષ કરવું પડશે। લાંબી યાત્રા માટે બહાર જવાનો યોગ બને છે। હવે આપનું ભાગ્ય જે રૂઠેલું હતું તે હવે આપને કામ આવશે, આપને સફળતા આપશે, આપના કાર્યમાં સાથ આપશે। ધંધાની અંદર હવે આપની ખૂબ પ્રગતિ થશે, તેમજ ધન પ્રાપ્તિના અચાનક લાભ પ્રાપ્ત થશે। સપ્તાહના એન્ડની અંદર વ્યાપાર વગરને ધનનું રોકાણ કરવાથી લાભ થશે। જો આપ બેરોજગાર હોય તો સારી નોકરીની પ્રાપ્તિ થશે। પ્રેમી પ્રેમિકા માટે બહાર જવાનો યોગ બને છે। વિદ્યાર્થીઓ માટે પણ સારા લાભની પ્રાપ્તિ થશે। વિદેશ જવાનો પ્રોગ્રામ આ સપ્તાહ દરમિયાન આપ નક્કી કરી શકો છો। કલાકાર હોય તો આપને કલાકારીની અંદર પણ સારી સફળતા પ્રાપ્ત થશે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 4। સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ। અંધારી જગ્યાએ અથવા મંદિરની અંદર રોશની લગાડવાથી અને ઓમ નમઃ શિવાય મંત્ર, સીતારામચંદ્ર દેવતાભ્યો નમઃ મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા 8મા 9મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ પ્રેમ સંબંધની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। પ્રપોઝ કરવાના હોય તો આ સમય આપના માટે યોગ્ય થશે। નવા ફ્રેન્ડની આપને પ્રાપ્તિ થઈ શકે છે। તેમના વિચારો અને તેમનો આકૃતિ આપને અનુકૂળ આવશે। આપ હવે જીવનની અંદર પ્રગતિ કરશો। દાંપત્ય જીવન માટે પણ શુભ અને ઉત્તમ સમય છે। વ્યાપારીઓ માટે પણ ખૂબ જ સારો સમય છે। પાર્ટનરશિપમાં કાર્ય કરવાથી આપને લાભ થશે। નવા કાર્યનો પ્રારંભ થશે। સપ્તાહના મિડની અંદર ઝડપી વાહન ચલાવવાનું આપે ટાળવું। બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું આપે ટાળવું। ઠંડા કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાનું આપણે સંભાળ રાખવી। વધારે પાણીનું સેવન કરવું આપના માટે જરૂરી છે। તેમજ આ સપ્તાહ દરમિયાન આપે વાહનનો ઓવરટેક કરવો નહીં, નહીંતર અનર્ગલ સમસ્યા આવી શકે છે, જેમનાથી આપના કાર્ય બધા અટકશે। માટે ધીરજ રાખવી જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર માંગલિક કાર્યની અંદર જઈ આપ આનંદની પ્રાપ્તિ કરશો। તીર્થયાત્રાની અંદર જઈ આપ આનંદની પ્રાપ્તિ કરશો। સાધુ સંતો બ્રાહ્મણોના દર્શન કરી દાન દક્ષિણા આપી અને આપ આનંદની પ્રાપ્તિ કરશો। આપના માન સન્માનની અંદર વૃદ્ધિ થશે। પ્રોપર્ટીનું જે આપનું જૂનું કામ હતું તે કાર્ય આપનું આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે।
મિત્ર તરફથી પણ આપને સારા સહકારની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 6. સપ્તાહ દરમિયાન ઉપાય માટે હનુમાનજી મહારાજને લાડુનો ભોગ ધરી તે નાના બાળકોને લાડુ વહેંચવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ માનસિક તણાવની અંદર વૃદ્ધિ રહેશે. આપની માતાની તબિયત આપે સંભાળવી જરૂરી છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાના હોય તો સમજી વિચારીને કરવું, કારણ કે લાંબા ગાળે જ આપને તેમાં લાભ થશે. કોઈ વિવાદ ન થાય તેમની આપે કાળજી રાખવી. બીજાના ઝઘડાની અંદર પડવાનું આપે ટાળવું. યાત્રામાં જવાનું આપ પ્લાનિંગ કરી શકો છો. સપ્તાહના મીડિયાની અંદર વ્યાપારી વર્ગને ફાયદો થશે. પાર્ટનરશિપથી પણ આપને ફાયદો થશે. દાંપત્ય સુખની અંદર પણ આપને આ સમય ઉત્તમ રહેશે. જો આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન સારા પાત્રની આપને પ્રાપ્તિ થશે. જીવન સાથી સાથે ભાગીદાર સાથે બહાર જવાનો યોગ બને છે, પરંતુ પ્રસન્ન મને બહાર જવું આપના માટે હિતાવહ રહેશે. સપ્તાહના એન્ડની અંદર આપે થોડું સંભાળ રાખવી જરૂરી છે. આપને આપનું ભાગ્ય કદાચ સાથ ન આપે, માટે મોટા સાહસ કરવા નહીં. તેમજ પિતાની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. તેમનું હેલ્થ બાબત પણ આપે ધ્યાન રાખવું. અકસ્માત, કામ, દુર્ઘટના ન થાય તેમની કાળજી રાખવી. તેમજ ઇલેક્ટ્રિક વસ્તુથી આપે આ સપ્તાહ દરમિયાન દૂર રહેવું. આપની વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈની સાથે ઝઘડાઓ ન થાય તેમની પણ આપે કાળજી રાખવી. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. શુભ રંગ છે આપનો મરૂન, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરી શુભ કાર્યનો પ્રારંભ કરવાથી, મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જપ કરવાથી, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી અબ તક ચેનલના આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.